ઓલ રાઈટ એવરીવન વેલકમ બેક ટુ થર્ડ સેશન. તો આ સેશનની અંદર આપણે લોકો ડિસ્કસ કરશું ક્વેશ્ચન નંબર 3 નો ફર્સ્ટ પાર્ટ. ક્વેશ્ચન નંબર 3 ABC. નેક્સ્ટ સેશનમાં ઓર વાળા લઈ લેશું, રાઈટ? આપણે બહુ લાંબા લાંબા લેક્ચર્સ નથી કરવા, થોડુંક શોર્ટમાં બતાવીએ, રાઈટ? ઓકે. શું કહે છે ક્વેશ્ચન નંબર 3? એક્સપ્લેન એલ્સ ઇફ લેડર વિથ એન એક્ઝામ્પલ. સર, એલ્સ ખબર છે, ઇફ ખબર છે, લેડર શું હોય? હવે જો આપણે લાસ્ટ સેશનની અંદર ક્વેશ્ચન નંબર 2 ના બી ના એ ની અંદર સ્વિચ કેસ સ્ટેટમેન્ટ ડિસ્કસ કર્યું હતું. શું ડિસ્કસ કર્યું હતું? સ્વિચ કેસ સ્ટેટમેન્ટ. હવે એની અંદર આપણે કેસ બનાવ્યો તો નહોતો, રાઈટ? સો ચાલો એક કામ કરી બનાવીએ. હું લઈ લો ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર ચોઇસ, રાઈટ? અને હું મૂકી દઉં અહીંયા એક પ્રિન્ટએફ કે ચલો એન્ટર અ ચોઇસ where one will be, ચલો કંઈક ખાવાનું કરી પિઝા. નેક્સ્ટ લાઈનમાં આવી 2 will be બર્ગર. થર્ડ લાઈનમાં થર્ડ ઓપ્શન આપણે આપી દઈએ. શું આપીએ? મેગી આપી દઈએ. ચલો મેગી. અને નેક્સ્ટ લાઈનમાં થોડુંક આમ ડિઝાઇન સારી લાગે એટલે એક એરો મૂકી દઉં. આ પ્રિન્ટ છે ને કેવું દેખાશે હું તમને બતાવું છું. રન કર્યું કંઈક આવી રીતના મારી પાસે પ્રિન્ટ આઉટ આવશે, રાઈટ? એક મેનુ ટાઈપ આમ યુઝરને દેખાવા મળશે. હવે નેક્સ્ટ લાઈનમાં હું શું કરું છું? હું કરું છું સ્કેન એફ. મેં મૂકી દીધું એક સ્કેન એફ. પર્સન્ટેજ ડી ઇન્ટીજરમાં ચોઇસ લઈશ, રાઈટ? હું શું લઈશ? ચોઇસ ઇન્ટીજરમાં. એટલે હું એન્ડ ચોઇસ નામ આપી દઉં કંઈક આવી રીતના. એટલે યુઝર પાસે 1 2 3 ઓપ્શન છે, રાઈટ? એમાંથી ગમે એક નંબર ચૂઝ કરવો જોઈએ. ઓકે, તો હવે સ્કેન કરી લીધું. હવે બનાવું છું એક સ્વિચ સ્ટેટમેન્ટ. પછી આપણે આને એલ્સી ફ્લેડરમાં કન્વર્ટ કરશું અને કમ્પેર કરશું કે બેમાંથી શું સારું, ક્યારે ક્યાં યુઝ કરવું, રાઈટ? ઓકે, આને હું અંદર આપી દઉં છું ખાલી ચોઇસ. ડન. હવે આની અંદર બનાવી છે. મારી પાસે યુઝરના ઇનપુટ કેમ આવશે? 1 2 3 4 કંઈક નંબરમાં આવશે, રાઈટ? તો મારે ક્યાંના કામ છે? ઇનપુટ નંબર 1 2 ને 3 માં નંબરના કામ છે, રાઈટ? સો હું શું કરીશ? એ પ્રમાણે કેસ બનાવીશ. એમ કે કેસ નંબર 1 ઈ પતે ઈ ભેગું શું મૂકી દઉં? એક બ્રેક. ત્યાં મૂકી દઉં એક બ્રેક. સેમ એવી રીતના પછી કેસ 2 અને બ્રેક. ડન. સેમ એવી રીતના આવે કેસ નંબર 3. ઓકે, કીબોર્ડ પિન એરર. ઓકે, લાસ્ટમાં બધું પતે એટલે ડિફોલ્ટ કીસ. ડિફોલ્ટની અંદર શું છે? ખાલી એક પ્રિન્ટએફ મૂકી દઉં છું. નોટ અ વેલિડ ઇનપુટ. ડન. સો આવી રીતના યુઝર પર ઇનપુટ આવી મીન્સ કે આઉટપુટમાં પ્રિન્ટ થઈ જશે કે તમે જે ઇનપુટ નાખ્યો એ બરોબર નહોતો. સેમ વસ્તુ હું કરી નાખું છું ઉપર કેસ 3 કેસ 2 અને કેસ 1 માં. બસ અંદર ચેન્જ કરીશ. Pizza is on the way. ડન. સેમ આવી રીતના અહીંયા બી ચેન્જ. Burger is being prepared. પછી મેગી છે તો મેગી માટે શું લખી? વેઇટ ફોર 2 minutes, રાઈટ? ઓકે, બધા કે મેગી 2 મિનિટ બને. ઓકે, ચલો. સો આ રીતના મેં કંઈક મારો સ્વિચ કેસ લખી નાખ્યો છે. હવે હું રન કરું. હવે યુઝર પાસેથી ઇનપુટ માંગ્યું છે તો હું ફોર એક્ઝામ્પલ કીધું 2. તો શું આવ્યું? બર્ગર ઇઝ બિંગ પ્રિપેર્ડ. બીજું કાંઈ રન નથી થયું. જો આ બ્રેક કાઢ નાખું તો આઈ રન થશે અને આની નીચેનું બે રન થશે. જો ફોર એક્ઝામ્પલ આ વાળો પાર્ટ છે અને હું કરી દઉં છું અત્યારે કોમેન્ટ, રાઈટ? કોમેન્ટ કરી દીધો એટલે રન ન થાય. હવે જો પાછું હું સેકન્ડ ઓપ્શન સિલેક્ટ કરું, બર્ગર ઇઝ બિંગ પ્રિપેર્ડ, વેઇટ ફોર 2 minutes, બે વસ્તુ આવી. હવે વિચારો કે મેં બ્રેક સ્ટેટમેન્ટ ક્યાંય નથી લખી. ડન. મેં ક્યાંય આઈ કોમેન્ટ કરી દઉં, આઈ કોમેન્ટ કરી દઉં અને હવે આને રન કરું અને હવે સૌથી પહેલો ફર્સ્ટ ઓપ્શન સિલેક્ટ કરું છું. Pizza is on the way, burger is being prepared, wait for 2 minutes, not a valid input. બધું આવી ગયું, રાઈટ? એટલે બ્રેક સ્ટેટમેન્ટનું શું કામ છે સમજાઈ ગયું? ઈ આપણા કોડને બ્રેક કરી દી. સ્વિચ કેસ કેમ વર્ક કરી સમજાઈ ગયું? ઓકે, ડન. હવે શું કરશું આપણે? હવે આ જ વસ્તુને, આ જ સેમ વસ્તુને આપણે ઇફ એલ્સની લેડરમાં કન્વર્ટ કરીએ. યસ. પહેલી કન્ડિશન ચેક કરાવશું. ઇફ ચોઇસ ઇક્વલ્સ ટુ 1 હોય, એટલે કે મારો જે ચોઇસ છે જે મેં ઇનપુટ લીધું યુઝર પાસેથી એ 1 હોય,
ઈ કેસમાં શું થવું જોઈએ? ઈ કેસમાં મારી પાસે ખાલી આવી રીતના પ્રિન્ટ આઉટ આવી જોઈએ કે પિઝા ઇઝ ઓન ધ વે. સો મેં પેસ્ટ કરી દીધું. નેક્સ્ટ મૂકું છું અહીંયા એલ્સ સ્પેસ ઇફ. ડન, સ્પેસ મૂકતા ન ભૂલતા. એલ્સ જોન્સ ઇક્વલ ટુ 2 હોય એટલે કે યુઝરે 2 સિલેક્ટ કર્યું છે. યસ, તો ઈ કેસમાં શું થશે? ઈ કેસમાં એની પાસે પ્રિન્ટ આઉટ આવી જવું જોઈએ કે બગ ઇઝ બીંગ પ્રિપેર્ડ. યસ, તો એ હું ત્યાંથી કાઢીને અહીંયા રાખ દઉં. હજી એક એલ્સ ઇફ, મારે હજી એક ચોઈસ રાખવી છે, રાઈટ? મારે હજી એક કમ્પેરિઝન મૂકવું છે. એટલે હવે જો નોર્મલ એલ્સ ઇફમાં કેમ થાય? ઇફ કન્ડિશન સાચી પડે તો કોડ રન, બાકી એલ્સ નો કોડ રન. બહુ સિમ્પલ હોય. એલ્સ ઇફમાં શું થશે? ઘણી બધી ચોઈસ છે, બધામાંથી ગમે એક જ રન થશે. જેમ જેમ સ્વિચમાં થયું હતું, બટ સ્વિચમાં આપણે બ્રેક રાખવું પડ્યું, રાઈટ? જો બ્રેક લગતા ભૂલી ગયા તો બધું રન થઈ જશે, રાઈટ? એટલે ઇફ એલ્સ ને લેટર બેસ્ટ, કારણ કે એમાં કોઈ દી બ્રેકેટની બહારનો કોડ રન નથી થવાનો, રાઈટ? ઓકે, અને હવે મેગી વાળી ચોઈસ આવી જાય, રાઈટ? 3 હોય તો પછી શું કરી દઉં કે ભાઈ 2 મિનિટ જાળવી જા કે ખમી જા. યસ, તો પછી એલ્સમાં એટલે મારો ડિફોલ્ટ કેસ કે જો 1 2 3 સિવાયનો કંઈક યુઝર ઇનપુટ આપ્યો હોય કે કંઈક બીજો ઇનપુટ આપી દીધો, રાઈટ? સો ઈ કેસમાં નોટ અ વેલિડ ઇનપુટ મારું હોઈ જશે, રાઈટ? સો આવડી હતી આપણી સ્વિચ સ્ટેટમેન્ટ, રાઈટ? આપણે શું કર્યું હતું? ચોઈસ અંદર આપ્યો સ્વિચમાં અને પછી કેસ બનાવ્યા એના. બટ આપણે એ જ વસ્તુ ઇફ એલ્સ લેડરથી કરી નાખી અને આમાં ઓકે સેવ નથી કરવાનું. અને આમાં બ્રેક કે એવું કાંઈ યુઝ આપણે નથી કરતા. ઓકે, સો આપણે ડાયરેક્ટ રન કરશું. ચલો રન કરીએ અને સેમ વસ્તુ હું 2 બગર ઇઝ બીંગ પ્રિપેર્ડ. ચલો પાછું રન કરું. 1 પિઝા ઇઝ ઓન ધ વે. પાછું રન કરું. 3 વેઇટ ફોર 2 મિનિટ્સ. હવે કંઈક ઊંધું નાખું. ઓકે 3 4 5 નોટ અ વેલિડ ઇનપુટ. આવું કાંઈ મેનુમાં છે જ નહીં સર. ઓકે, સો આવી રીતના આપણે સ્વિચ કેસને રિપ્લેસ કરી શકીએ છીએ ઇફ એલ્સ લેડરથી, રાઈટ? આપણે બ્રેક, ઇફ એલ્સ લેડર, ઇફ એલ્સ તો કવર થઈ ગયું છે, રાઈટ? પહેલા જ સ્વિચ સ્ટેટમેન્ટ, આ બધી વસ્તુઓ કવર કરી નાખી એક પ્રોગ્રામની અંદર. અને યસ, તમે લોકો કદાચ આવી રીતના જો એક પ્રિન્ટ એફમાં ઘણી બધી લાઈન પ્રિન્ટ કરતા ન જાણતા હોય તો એવી આપણે વાત કરી લીધી. ઓકે, ઘણી બધી વસ્તુ કરી લીધી પહેલા ક્વેશ્ચનમાં. ક્વેશ્ચન નંબર 2, લિસ્ટ out all operators and explain any two in details. વાંધો નહીં, એની આપણે એક લિસ્ટિંગ ક્રિએટ કરી દઈએ. ચલો બુકને પેન થોડી હાથમાં લઈ લેજો અને ભેગા ભેગ મંડો લખવા, રાઈટ? મારા અક્ષર થોડાક ખરાબ હશે, તમારા અક્ષર જરાક સારા રાખજો, ગુડ. એટલે પેપર ચેક કરીને કંઈક માર્ક્સ મૂકવાની ઈચ્છા થાય અંદરથી. ઓકે, સો સૌથી પહેલું જે ઓપરેટર મારી પાસે મને યાદ છે એ છે એરેથમેટિક ઓપરેટર. હવે એરેથમેટિકમાં કયા કયા ઓપરેટર્સ હોય? એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલો. આટલા ખબર છે. હવે તમે નેક્સ્ટ પાર્ટમાં યુનરી ઓપરેટર લ્યો કે પછી ડાયરેક્ટ તમે એરેથમેટિકમાં જ પ્લસ પ્લસ ને માઇનસ માઇનસ મૂકી દો તો બી ચાલશે, રાઈટ? બંને વેલિડ છે. બટ જો તમારે એક એક્સ્ટ્રા ઓપરેટર વધારવો હોય તો તમે નેક્સ્ટમાં અલગથી યુનરી ઓપરેટર લખીને પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ મૂકી શકો છો, જેવી તમારી ઈચ્છા. યસ, તમને જેમ મજા આવે એમ. નેક્સ્ટ છે મારી પાસે અસાઇનમેન્ટ ઓપરેટર. શું છે મારી પાસે? અસાઇનમેન્ટ ઓપરેટર, જે લખવા આપી વાળો અસાઇનમેન્ટ નહીં, આપણે વેલ્યુ અસાઇન કરવાની છે, રાઈટ? એના માટેનો ઓપરેટર્સ. ઓકે, સો અસાઇનમેન્ટ કરવા માટે મારી પાસે ઇક્વલ ટુ છે. પછી મારી પાસે કમ્પેર કરો, મીન્સ કે કમ્પેર તો નહીં બટ એક વેલ્યુ ઇન્ક્રીઝ કરીને એડ કરશે, રાઈટ? ફોર એક્ઝામ્પલ પ્લસ ઇક્વલ્સ ટુ, યસ. પછી એક વેલ્યુ ઓછી કરીને અસાઇન કર, માઇનસ ઇક્વલ્સ ટુ, યસ. પછી મારી પાસે મલ્ટીપ્લાય ઇક્વલ ટુ, પછી મારી પાસે ડિવિઝન એન ઇક્વલ ટુ, અને લાસ્ટમાં હોય મારી પાસે મોડ્યુલસ એન ઇક્વલ ટુ. એટલે જેટલા એરેથમેટિક ઓપરેટર્સ છે ને મારી પાસે અહીંયા, યસ, એ બધાની આગળ ઇક્વલ ટુ લગાડી નાખો ને એટલે એક નવું ઓપરેટર બનાવી દેશે આપણને અસાઇનમેન્ટની અંદર. ગુડ. ઓકે, ચલો રાઇટિંગ થોડાક બગડી ગયા, ક્લિંગ નાખી. ઓકે, ના ઉપર આપણે કોમા એડ નથી કરી કરતા જઈએ. ચલો આ બધામાં કોમા મૂકી દીધું. ગુડ. સો આ બધા ઓપરેટર્સ છે આપણી પાસે. નેક્સ્ટ છે આપણી પાસે ફોર્થ છે આપણી પાસે કમ્પેરિઝન ઓપરેટર. કમ્પેરિઝનની અંદર મારી પાસે છે ઇક્વલ ટુ સૌથી પહેલું. નેક્સ્ટ છે મારી પાસે નોટ ઇક્વલ ટુ. ઓકે, ઊંધું થઈ ગયું. યસ, નોટ ઇક્વલ ટુ. ગુડ. કે ઇક્વલ ટુ નથી, બેની વેલ્યુ અલગ અલગ છે, ચેક કરાવી હોય મારે ત્યારે. પછી આવે મારી પાસે લેસ ધેન, ગ્રેટર ધેન, પછી આવે લેસ ધેન ઇક્વલ ટુ, પછી આવે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. આટલા છે મારી પાસે કમ્પેરિઝન ઓપરેટર્સ. હવે કમ્પેરિઝન ઓપરેટર્સથી આગળ થોડાક વધીએ એટલે આપણી પાસે આવી જશે લોજિકલ
ઓપરેટર્સ. લોજિકલ ઓપરેટર એટલે કે જે આપણે ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટમાં જે તમે સ્ટડી કર્યો હતો એની અંદર એન્ડ ગેટ, ઓર ગેટ, નોટ ગેટ, આ બધું ગેટ્સ ભણાવીશું, રાઈટ? આપણે બાઇનરીમાં નંબર કેમ કન્વર્ટ કરી, રાઈટ? એ બધા ગેટ્સ કર્યા હતા. તો એ જ ગેટને જ્યારે આપણે સી લેંગ્વેજમાં યુઝ કરવું હોય ત્યારે આપણે આવી રીતના બે એન્ડ લગાડો એટલે એન્ડ ગેટ બનાવશે. પછી અમારી પાસે ઓર ગેટ એટલે બે ઊભા સ્લેશ, વર્ટિકલ સ્લેશ ક્યાં હોય? કીબોર્ડમાં એન્ટર બટન છે ને, એન્ટરની ઉપરનું જે એક્ઝેટ બટન છે ને એ દબાવવાથી બેક સ્લેશ આવે, અને શિફ્ટ અને એન્ટરની ઉપરનું બટન દબાવશો એટલે આ રીતના વર્ટિકલ સ્લેશ આવશે. ગુડ. બાકી નીચે શિફ્ટની બાજુનું બટન છે એ સીધો સ્લેશ, જે આપણે ડિવિઝનમાં યુઝ કરી એ આવશે. ગુડ. સો આ ત્રણેય સ્લેશ અલગ અલગ હોય છે. કમ્પ્યુટર ફિલ્ડમાં બધા અલગ અલગ વસ્તુ માટે યુઝ થાય છે. ગુડ. થર્ડ લોજિકલ ઓપરેટર જે મારી પાસે આવશે એ છે નોટ ગેટ. ગુડ. સો આ ત્રણેય ગેટ્સ જે આપણે ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટમાં ભણ્યા છે એ સી લેંગ્વેજની અંદર યુઝ કરવા માટે. સિક્સ્થ ઓપરેટર જે મારી પાસે હશે એ છે મારી પાસે બીટવાઇઝ છે. બીટવાઇઝ ઓપરેટર્સ. બીટવાઇઝની અંદર લોજિકલ એન્ડ, લોજિકલ આવશે બીટવાઇઝમાં, બીટવાઇઝ એન્ડ, બીટવાઇઝ ઓર, પછી છે બીટવાઇઝ એક્સઓર, પછી બીટવાઇઝ કોમ્પ્લિમેન્ટ, વન્સ કોમ્પ્લિમેન્ટ, રાઈટ? નામ તમે સાંભળ્યું હશે, રાઈટ? વન્સ કોમ્પ્લિમેન્ટ ખ્યાલ છે. પછી અમારી પાસે લેફ્ટ શિફ્ટ અને રાઈટ શિફ્ટ. આટલા થઈ ગયા મારા બીટવાઇઝ ઓપરેટર્સ. પછી બીજા બી ઘણા બધા ઓપરેટર્સ આવે છે, બટ એને આપણે કેટેગરી અલગ પાડતા નથી, રાઈટ? કાં તો અધર્સ કે એના ગમે આપણે સ્ટારનો યુઝ કરીથી પોઇન્ટર માટે, રાઈટ? એન્ડનો યુઝ કરશું આપણે મેમરી અલોકેટ કરવા. આપણે હમણાં આના પછી થોડાક આગળના ક્વેશ્ચનમાં જશું ત્યારે જ આપણી પાસે આવવાનું છે કે વોટ ઇઝ અ કોલ બાય વેલ્યુ, કોલ બાય રેફરન્સ. ત્યારે આપણે આ બે વસ્તુ યુઝ કરવાના છીએ, રાઈટ? મીન્સ આ બધા ઓપરેટર્સ છે બીજા જે આપણે અમુક બીજા કામ માટે બી યુઝ કરી. કોમા, તો કોમા ઇઝ ઓલ્સો ઓપરેટર, રાઈટ? પ્રિન્ટ એફની અંદર આપણે રીતના કોમા કરીને લખી નાખી કોની વેલ્યુ પ્રિન્ટ કરવાની છે, રાઈટ? પર્સન્ટેજ ડી ની અંદર આમ. યસ. તો કોમા ઇઝ ઓલ્સો એન ઓપરેટર, રાઈટ? આ બધી વેલ્યુઝને અલગ અલગ પાડવાનું કામ કરે છે. સો એવા ઘણા બધા ઓપરેટર્સ દરેક લેંગ્વેજની અંદર હશે. ગુડ. બેઝિકમાં મારી પાસે કંઈક આટલા ઓપરેટર્સ છે. નાઇસ. તો ચલો, જે લોકોને ઊભો રાખવો હોય લખી લ્યો, ભેગા ભેગા લખતા હોય તો વેરી ગુડ. હવે આમાંથી ગમે બે સમજાવવાના કીધા છે તો થોડુંક મગજ યુઝ કરજો અને એરેથમેટિક ઓપરેટર સમજાવી દેજો. અને યુનરી ન સમજાવતા, કારણ કે જો હું પેપર ચેક કરવા બેઠો હોય ને તમે યુનરીને અલગથી લખ્યું છે વાંધો નહીં, બટ એને એક્સપ્લેન કરી નાખશો તો મારી માર્ક્સ દેવાની છે થોડીક ઓછી થશે. એટલે એની જગ્યાએ અસાઇનમેન્ટ કાં તો કમ્પેરિઝન લખીને આવતા રહેજો. ગુડ. ઓકે, ચલો, બધા ઓપરેટર્સ આપણે લિસ્ટ આઉટ કરીને લખી નાખ્યા છે. ચલો, હવે ફાઇનલી વન મોર પ્રોગ્રામ. શું કહે છે આપણને કે write a function in C programming that returns 1 if the number is prime, otherwise 0. એટલે કે જો એક ફંક્શન બનાવવાનો છે જે મારી પાસેથી એક નંબર લેશે, પછી જો એ પ્રાઇમ હોય તો મને શું કહેશે? ઈ 1 રિટર્ન કરી દેશે, અને જો એ નંબર પ્રાઇમ નથી તો 0. એટલે આપણે શું કરશું? મેઇન ફંક્શનમાંથી પ્રાઇમ વાળા ફંક્શનને કોલ કરશું અને નીચે ચેક મૂકશું કે જો 1 રિટર્ન થયું હોય તો પ્રાઇમ છે, 0 રિટર્ન થાય તો નોટ પ્રાઇમ. ચલો, આ વખતે આપણે મેઇન ફંક્શનથી જ કોડ લખવાનું સ્ટાર્ટ કરી દઈશું. ચલો ભાઈ, પિઝા બર્ગર થોડું કાઢ નાખો, ત્યાં ભણવાનો ટાઈમ છે, ભણી લઈએ. તો હું ફોર એક્ઝામ્પલ મૂકી દઉં છું અહીંયા એક ઇન્ટીજર મારો સૌથી પહેલાં સ્ટાર્ટિંગથી જ. યસ. નંબર કાં તો પછી એન, જે બી તમારે લેવો હોય. પ્રિન્ટએફ યુઝર પાસેથી આપણે નંબર લેવાનો છે. એન્ટર અ નંબર ટુ ચેક ફોર પ્રાઇમ. ગુડ. ઓકે, સ્કેનએફ યુઝ કરી. સ્કેનએફની અંદર પર્સન્ટેજ ડી. હવે હું જે નંબર લઈશ એ હોવો જોઈએ ઇન્ટીજરમાં. ફ્લોટિંગ કે ડેસિમલ વાળા નંબરનો પ્રાઇમ ગોતવા ન બેસતા, રાઈટ? ઓકે, બેઝિકમાં આપણે સાદા નંબરનો પ્રાઇમ ગોતી લઈએ અત્યારે. ચલો, અને એને હું નમની અંદર પ્રિન્ટ કરી લઉં છું. ગુડ. ઓકે, નેક્સ્ટ હવે હું શું કરીશ? મારે એકી ફંક્શન જે છે એમાં એને કોલ કરાવવો છે. એટલે હું શું કરું છું? અહીંયા ઉપર એક ફંક્શન બનાવી નાખું છું. હવે જો 1 કે 0 રિટર્ન કરાવવાનો છે. ડન. 1 કે 0. 1 કે 0 છે આપણે બુલિયનથી બી કરી શકીએ. 1 એટલે ટ્રુ થાય, 0 એટલે ફોલ્સ થાય. મેં મારા ઘરનું નથી બનાવ્યું, કોડિંગની દુનિયામાં જ આમ છે. 1 એટલે ટ્રુ, ડન, અને 0 એટલે ફોલ્સ. ભરોસો ન હોય તો એક વાઇલ લૂપ બનાવો, એની કન્ડિશનમાં 1 લખીને રન કરો એકવાર, ઇન્ફાઇનાઇટ લૂપ બની જશે. અને 0 લખીને રન કરો, કોઈ રન જ નહીં થાય. સો 1 ઇઝ ફોર ટ્રુ, 0 ઇઝ ફોર ફોલ્સ. ગુડ. હવે તો મારે ઇન્ટીજર રિટર્ન કરાવવાનો છે, તો ઇન્ટીજર પ્રાઇમ ચેક છે તો ઇઝ પ્રાઇમ. ઇઝ પ્રાઇમ, જે આમ લોજિકલ નામ થોડું કામ બની શકે. એને શું જોશે? એક ઇન્ટીજર જોશે, નમ. યસ. લોજિક આપણે પછી રાખશું. ગુડ.
લોજિક આપણે પછી અહીંયા નીચે પહેલા ચેક મૂકી દઉં કે ફોર એક્ઝામ્પલ એક ઇન્ટીજર બનાવી લઉં. જો પછી આપણે આને શોર્ટ એ કરશું ઇન્ટીજર ચેક. પછી ચેકની અંદર શું કરું છું, ચેક ઇક્વલ્સ ટુ ઇઝ પ્રાઇમને કોલ કરાવી દઈશ, યુઝર જે નંબર ઇનપુટ કર્યો એ પાસ કરી દઈશ એઝ અ આર્ગ્યુમેન્ટ. ગુડ. અને પછી હવે નીચે ચેક કરીશ કે ઇફ ચેક ઇક્વલ્સ ટુ 1 તો પછી printf નંબર ઇઝ પ્રાઇમ, કાં તો પછી એલ્સ ની અંદર મૂકી દઉં છું હવે હું printf નોટ અ પ્રાઇમ નંબર. ગુડ. ઓકે, સો આટલો મારો કોડ થઈ ગયો. હવે હું આને બે રીતના શોર્ટ કરી શકું છું. પહેલું શોર્ટિંગ કે હું અહીંયા ઇક્વલ ટુ 1 ચેક કાઢી નાખું કે જો ચેકની વેલ્યુ 1 હોય તો ટ્રુ થઈ જશે, રાઈટ? એટલે ઇફ ટ્રુ મેં એ જ લખ્યું છે. ડન. આનો મિનિંગ આ જ થાય. હું ખાલી એમને એમ લખું કે પછી આમ લખું, બેયનું મિનિંગ સેમ છે, એટલે આ કાઢી નાખું. થોડું ઇઝી થઈ ગયું. હજી કંઈક કામ કરી શકું. મારે ચેકવાળા વેરિયેબલની જરૂર જ નથી. હું અહીંયાથી જ ડાયરેક્ટ આ રીતના ઇઝ પ્રાઇમને કોલ કરી લઉં તો મારી પાસે તો 1 કે 0 જ રિટર્ન થવાનો છે. મને ખબર છે 1 કે 0 જ આવશે, રાઈટ? તો હું ડાયરેક્ટ એને ઇફની અંદર લખી નાખું ને તો મારા વેરિયેબલની જરૂર જ નથી, મારા ચેક નામના વેરિયેબલની જરૂર જ નથી. મારે ને ખાલી 1 કે 0 તો જોઈએ છે, ટ્રુ કે ફોલ્સ. ડન. ઓકે, મેઇનનું બધું કામ પૂરું. હવે આપણે ખાલી લોજિક લખવાનું છે ઇઝ પ્રાઇમ ફંક્શનની અંદર. પ્રાઇમ ગોતવા માટે બહુ જ સિમ્પલ લોજિક હોય છે. આપણે એક ફોર લૂપ મૂકી દઈએ છીએ, રાઈટ? ચલો એક મૂકી દઉં છું હું ફોર લૂપ, જેમાં હું બનાવીશ ઉપર એક ઇન્ટીજર આઈ ફોર લૂપ માટે. ગુડ. આઈને હું કહી દઈશ આઈ ઇક્વલ્સ ટુ 2. હું 2 થી સ્ટાર્ટ કરીશ. સર 2 થી સ્ટાર્ટ કેમ કર્યું? 0 થી સ્ટાર્ટ કરવું જોઈએ ફોર લૂપ તો નહીં, એવું ક્યાંય રૂલ નથી. હું ફોર લૂપ 100 થી સ્ટાર્ટ કરું, 1000 થી કરું, 1 2 3 થી કરું, મારી ઈચ્છા, રાઈટ? ઓકે, જો મેં 2 થી કેમ સ્ટાર્ટ કરી એનું લોજિક સમજાવું. જો નંબર પ્રાઇમ છે કે નહીં ક્યારે ખબર પડે આપણને. ફોર એક્ઝામ્પલ 5, તો છે ને 5 જે છે ને ઈ 2 થી લઈ ને 4 લગીમાં બીજા કઈ નંબરથી, મીન્સ કે આટલા નંબરમાંથી જો ડિવાઈડ કરીએ, રાઈટ? ડિવાઈડ કરીએ આ 2 3 4 ગમે એનાથી, રાઈટ? એક્સ થી, અને મારી પાસે આન્સરમાં જો 0 આવે, મારો એનો જે મોડ્યુલસ જે 0 આવે, રિમાઇન્ડર 0, એટલે કે મોડ્યુલસ કરું આ બેનું, રાઈટ? મોડ્યુલસ કરું અને મને આન્સર જે છે 0 મળે, ધેટ મીન્સ કે આ નંબર કેવો હતો? આ નંબર હતો પ્રાઇમ. એટલે કે એવો નંબર હોવો જોઈએ જેને હું એના પહેલાના નંબર, એટલે કે n-1 થી કાં તો 2 થી લઈને વચ્ચેના ગમે નંબરથી ડિવાઈડ કરું ને આન્સર કોઈ દી 0 ન થાય. ફોર એક્ઝામ્પલ 7 જે છે, સીધી ભાષામાં કહું, 7 1 થી કાં તો પોતાથી, એટલે 7 થી જ ડિવાઈડ થવો જોઈએ, વચ્ચેના કઈ નંબરથી નહીં. 2 થી ડિવાઈડ કરો તો એનું રિમાઇન્ડર, આપણે મોડ્યુલસ કરીએ, રિમાઇન્ડર કોઈ દી 0 નહીં આવે. 3 થી કરું તો બી નહીં, 4 થી બી નહીં, 5 થી બી નહીં, 6 થી બી નહીં, રાઈટ? 1 કાં તો 7, આ બે જ નંબર એવા છે, કાં તો 1 થી ડિવાઈડ કરો કાં તો પોતાથી, ત્યારે જ એનું રિમાઇન્ડર 0 આવે. હવે જે લોકો નથી ખબર રિમાઇન્ડર શું છે, એટલે શેષ, રાઈટ? ગુજરાતીમાં શેષ કહેવાય એને. ફોર એક્ઝામ્પલ આપણે ગમે નંબરને ડિવાઈડ કરી તો ઉપર જે આવે ને એ આન્સર હોય ડિવિઝનનો, અને નીચે જે આન્સર વધે ને એ છે આપણા મોડ્યુલોનો, એટલે કે રિમાઇન્ડર, શેષ એને કહીએ આપણે. ગુડ. ઓકે, આટલી જ મને ખબર પડી. તો ફોર લૂપની અંદર મારે શું કરવાનું છે? આ જે નંબર યુઝર આપ્યો હોય ને એને બધાથી ડિવાઈડ કરાવવાનો છે. એટલે હું મારી ફોર લૂપ ક્યાંથી સ્ટાર્ટ કરીશ? 2 થી સ્ટાર્ટ કરીશ. ગુડ. સો 2 થી મેં મારી ફોર લૂપ સ્ટાર્ટ કરી દીધી છે. ઓકે, સો i ઇક્વલ્સ ટુ 2. નેક્સ્ટ હું શું લખું છું કે i ઇન્ટુ i, એટલે કે i નો સ્ક્વેર શુડ બી લેસ ધેન ઇક્વલ્સ ટુ નંબર. i નો સ્ક્વેર જે છે એ લેસ ધેન ઇક્વલ્સ ટુ નંબર હોવો જોઈએ, અને પછી i પ્લસ પ્લસ બેઝિક ફોર લૂપ બની ગઈ. હવે આપણે શું કરવાનું છે? ખાલી એક ચેક મૂકી દો કે ઇફ મારો જે નમ છે એ મોડ્યુલસ બાય i હોય, મેં હમણાં જ કર્યું, રાઈટ? 5 મોડ્યુલસ 2 3 4 આ બધાથી કર્યું, 7 લીધું હતું તો 7 માં બી જ કર્યું, 2 3 4 5 6 થી ગમે થી ડિવાઈડ કરો, એનું મોડ્યુલસ જે છે એ કોઈ બી 0 ન આવવું જોઈએ. હું શું કહી દઉં કે જો 0 આવે ને તો રિટર્ન 0,
કે એ પકડાઈ ગયો આ નંબર જે છે એ પ્રાઇમ નથી, એટલે આઈના ઊભા રહી જાઓ. ગુડ. ફોર લૂપ ફેરવશો એટલે નંબરથી એના પહેલા નંબરથી ડિવાઈડ કરવા માટે એક લૂપ, અને જો એ લૂપ ફરતા ફરતા એક એવો નંબર મળ્યો છે પરફેક્ટલી ડિવાઈડ થયો, એક્ઝેક્ટલી ડિવાઈડ થયો, રાઈટ, 0 આવે રિમાઇન્ડર, તો રિટર્ન 0. આઈને મારું કામ પૂરું, આ નંબર પ્રાઇમ નથી. ચલો, અને જો આવું કોઈ દી ન થાય, આખી લૂપ પૂરી થઈ ગઈ, તો રિટર્ન 1, એટલે કે નંબર પ્રાઇમ હતો ભાઈ. કોઈ દી આવી રીતના આવારી કન્ડિશન ટ્રુ જ ન થઈ, રાઈટ. ઓકે, આટલું કામ કર્યું આપણે. હવે આપણે ખાલી એક સ્લાઇટલી નાનો ચેક મૂકી દઈએ, રાઈટ. પ્રાઇમ નંબરનું ચેકિંગ હોય ને એ હોય નંબર ગ્રેટર ધેન 1 માટે, કાં તો ભાઈ પોઝિટિવ નંબર્સ માટે. તો અહીંયા હું ખાલી ઇફ કન્ડિશન રાખી દઉં કે ભાઈ ઇફ જે નંબર છે એ લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 હોય, 1 કે 1 થી ઓછો હોય, તો આપણે શું કહી દેશું કે ભાઈ રિટર્ન 0, કે ભાઈ આ નંબર તો પહેલેથી જ પ્રાઇમ નથી, રાઈટ. નેગેટિવ નંબર્સ કાં તો પછી 0 ને 1 કોઈ દી પ્રાઇમ ન હોય. નંબર પ્રાઇમ થવાના સ્ટાર્ટ થાય 3 પછી. ગુડ. ઓકે ઓકે, અરે સેવ નથી કરવાનું, દર વખતે ભૂલી જાઉં છું. નીચેનું લોજિક તો રેડી જ હતું. ઉપર આપણે શું કર્યું, નેગેટિવ નંબર છે કે નહીં ચેક મૂક્યો, ફોર લૂપ મૂકી, અને રિટર્ન સ્ટેટમેન્ટ મૂક્યા છે 0 કાં તો 1. ચલો આને રન કરીએ. એન્ટર નંબર ટુ ચેક ફોર પ્રાઇમ. સો ચેક કરીએ આપણે 33. 33 પ્રાઇમ નંબર નથી, એ 11 ના ટેબલમાં આવે છે, મને યાદ આવી ગયો. 11 3 33. 33 ઇઝ નોટ અ પ્રાઇમ નંબર. હાલો એકવાર રન કરી. 13 જે છે એ કઈના ટેબલમાં ન આવે, રાઈટ. 13 જે છે ખાલી 1 ના ટેબલમાં આવે, કાં તો પોતાના ટેબલમાં આવે, બીજા કોઈ ટેબલમાં ન આવે. નંબર ઇઝ પ્રાઇમ. ઓકે, સો આવી રીતના ક્યાંક આપણે પ્રાઇમ નંબર છે કે નહીં આમ ચેક કરી શકીએ. નંબર ઇઝ નોટ અ પ્રાઇમ. તમને ગોતવા બેસવાનું કીધું કે 6541 નો ગોતો પ્રાઇમ છે કે નહીં, તો તમને કેટલી વાર લાગત? મારા પ્રોગ્રામે આમ અડધી સેકન્ડમાં કહી દીધું પ્રાઇમ નથી બે હાલ. ઓકે, સો પ્રાઇમ નંબર છે કે નહીં ચેક કરી લીધું, 0 1 રિટર્ન થયો. ગુડ. હવે થર્ડ ક્વેશ્ચનનો સેકન્ડ પાર્ટ આપણે કરશું આવતા વિડીયોમાં, રાઈટ. આ વિડીયો ઓલરેડી બહુ લાંબો ખેંચાઈ ગયો હશે. ગુડ. સો હવે આપણે બધા મળશું સીધા નેક્સ્ટ લાઈવ લેક્ચરની અંદર.